નમસ્કાર મિત્રો, જય જોહાર, જય આદિવાસી. હું છું વિજયભાઈ અને વિજયભાઈ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે હું છું કચ્છની અંદર ભાગ રાખું છું. આજે શું કામ કરી રહ્યો છું એ તમને લોકોને દેખાડું છું. ખારેકની અને આંબાની અંદર આપણે પાણી ચાલુ કર્યું છે. ટ્રીપની અંદર જે જગ્યાએ પાણી નથી પોગતું એ જગ્યાએ આપણે પાણી પોગાડવાનું છે. તો આપણે જો ચેક કરતાં આ જગ્યાએ આવી ગયા છે. આ પાઇપમાં જો પાણી આવતું નથી તો એક જોઈન્ટરની અને ચાકુની જરૂર પડશે. તો આ પાઇપમાં પાણી આવતું નથી ત્યાંથી, તો હવે ત્યાં જઈ અને જોવું કે પાણી કેમ નથી આવતું, શું પ્રોબ્લેમ છે. તો ચલો ત્યાં જઈએ. આ જો અહીંયા સુધી તો પાણી આવે છે પાઇપની અંદર. આપણા દૂધી વાવી છે એમાં પણ પાણી તો અહીંયા સુધી તો આવે છે સરખું. તો આપણે ત્યાં એકવાર કાઢી અને જોઈ લઈએ પાણી કેમ નથી આવતું. તો દોસ્તો ઓલી લાઈનમાં તો પાણી આવી ગયું છે, જો ત્યાં પાણી ચાલુ છે. તો હવે આપણે આ બીજી લાઈનને ચેક કરીએ છીએ. જો આયરી તો હવે આમાં ટી ભાંગી ગયું છે. આ જો આ 3 પાઇપો છે, તો અહીંયા કને આવી રીતના હતું આ 3 પાઇપોનું. તો આ ટી ભાંગી ગયું છે, તો એના માટે આપણે ટી નવું નાખવાનું છે. જો તમને ટી દેખાડી દઉં, આવી રહ્યું જો એમાં જોઈન્ટરિયા છે, ટી છે. તો આપણે ટી અહીંયા નાખી દઈએ આવી રીતે. પછી તમને દેખાડું છું જો કેવું ટી નાખ્યું છે મેં. તો જો દોસ્તો આપણે અહીંયા નવી ટી નાખી દીધી છે. જો હવે આ આંબામાં પાણી જશે આ બાજુ ને આ ખારેકના ઝાડમાં જાય, કેમ કે આ ખારેકના ઝાડમાં વચમાં લાઈન નથી એટલે ખારેક નથી, એટલે પાઇપ નથી પાથરેલી. આપણે અહીંયા બીજી અહીંયા ટી લગાવી દીધી છે. તો હવે અહીંયાથી પૂરું થાય છે. આ ખારેકનું ઝાડ છેલ્લું, ત્યાં પાણી પૂરું થઈ જાય અને અહીંયાથી આવી રીતે આ બાજુ હાલી જશે. તો બસ આવી રીતના આજનું કામ કરું છું. તો આજનું કામ કરી અને પછી બીજું શું કામ કરું છું એ તમને દેખાડીશ પછી. તો આપણે પાણી ચાલુ કરી નાખ્યું, લાઇટ પાછી આવી ગઈ છે અને આપણે અત્યારે આવી ગયા છે જો ટ્રેક્ટરને આપણે દાંતી જોડી લીધી છે. દાંતી જોડી અને હવે 1 પણ વાગી ગયો છે. તો આપણે જમી અને પછી ચાલુ કરશું આપણે ખેડવાનું. રંજકાની અંદર જે આપણે રંજકો કાઢ્યો તો એમાં આપણે પાછો રંજકો વાવવા માટે ગાયો માટે તો દાંતી ફરાવી અને પછી રોટાવેટર ફરાવશું. તો પહેલાં આપણે દાંતીથી ટ્રાય કરશું દાંતી હાલે છે કે નથી હાલતી. દાંતથી ખેડવું જ પડે, એટલે દાંતી ખેડવું. તો હવે હું જમી અને પછી મળું તમને. દોસ્તો આપણે ટ્રેક્ટર લઈ આવ્યા છે અહીંયા ખેડવા માટે. આ જો આમાં ખેડવાનું ચાલુ કરું છું દાંતી. તો આમાં વિડીયો નહીં બને કેમ કે ખેડવામાં દાંતીમાં ઊંચું નીચું કરવું પડે, નહીં તો ફસાઈ જાય એમ છે. દાંતી આપણે ખેડી નાખવામાં ખેડાય છે કે નથી ખેડાતો પહેલું તો એ જોવું, પછી તમને મળું છું. ચલો દોસ્તો આપણે દાંતી કાઢી નાખી છે, જો તમને દેખાડું છું. આ જો કમ્પ્લીટ થઈ ગયું છે, મસ્ત હાલી ગયું છે, કમ્પ્લીટ ખેડાઈ ગયું પણ ગયું છે. આ જો હજી આમાં રોટાવેટર વાગશે એટલે કમ્પ્લીટ થઈ જાય. કેવું ખતરનાક થઈ ગયું છે. તો બસ હવે હું રોટાવેટર જોડે એવું અંદર ટ્રેક્ટરની અંદર ડીઝલ જોઈ અને રોટાવેટર લઈ અને એ રોટાવેટર ફરાવી દઈએ, દાંતી છોડી આવું વાળીએ. આપણે રોટાવેટર જોડી લીધું છે. જો આ રોટાવેટર આપણે જોડી લીધું છે. તો હવે આપણે જઈએ ત્યાં ખેતરે અને ખેડી નાખીએ ફટાફટ. તો દોસ્તો આપણે ચાલુ કરીએ છીએ રોટાવેટર. જો દોસ્તો આજનું કામ થઈ ગયું છે આપણું પૂરું ને હવે હું કરું છું દૂધ ગરમ. જો આજ સેટ આવ્યા નથી, એક થઈ ગયું છે અને એક કરું છું હવે ગરમ. તો બસ હવે આજ કામ છે, બસ પછી નહીં લઈ. તો દોસ્તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. બસ આજનું આપણું બધું કામ થઈ ગયું છે પૂરું. બસ ચેનલ ઉપર ન હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો. ચલો મળીએ છીએ બીજા બ્લોગમાં. જય જોહાર, જય આદિવાસી, બાય.